સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ બોલો. કેવું છે? દાન કોને કહેવાય કે જે તમે ખરેખર દિલથી આપતા હોય, તમને હૃદયનો ભાવ થાય. એટલે અહીંયા આપણને કીધું છે કે જ્યાં દિલનો ભાવ છે એ આખી વાત જુદી થઈ જાય છે. એટલે કે એનું પરિણામ બહુ ઉત્તમ છે. એટલે અહીંયા આપણે જે કીધું કે દાન કરવું એટલે ખેતરમાં બીજ નાખવા, અને ખેતરમાં બીજ નાખે તો એનું લાભ શું થાય? આપણને બળતર મળે. એકમાંથી અનેક થાય, એકમાંથી અનેક થાય. એટલે આ એકમાંથી અનેક કરવાનો રસ્તો આપ્યો. એટલે આપણે જે દાદાએ નવમી કલમમાં કલ્યાણ ભાવના આપી, સેવા એ એક પ્રકારનું બહુ ઊંચા પ્રકારનું દાન છે. અને જે હૃદયથી સેવા કરવામાં આવે, એમ કહેવાય છે કે જ્ઞાની પુરુષને તીર્થંકર પરમાત્મા માટે ભાવના શું કરવાની? તો કહે કે પ્રભુ આપનું દ્રષ્ટિફળ પ્રાપ્ત થાય અને આપની સેવા ફળ પ્રાપ્ત થાય. સેવા ફળ દ્રષ્ટિફળથી સમયસાર પ્રાપ્ત થાય, નિશ્ચય પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. અને સેવા ફળથી વ્યવહાર સરખો થાય, વ્યવહાર શમી જાય, વ્યવહાર પૂરો થઈ જાય. એટલે આ બંને જરૂરી છે. એટલે બે દ્રષ્ટિનો આખો મોક્ષ માર્ગ આપણને કયો. તે જગતના લોકો પાસે એક જ દ્રષ્ટિ છે, વ્યવહાર જ છે. એમની પાસે મૂળ નિશ્ચય નથી. કારણ કે મૂળ નિશ્ચય જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનના હૃદયમાં હોય છે. હવે એ હૃદય તમને ક્યાંથી મળે? આપણે તપાસ કરવાની કે આપણું હૃદય કેવું છે. જેમનું હૃદય એવું થયું, જ્ઞાની પુરુષ જેવું, તીર્થંકર ભગવાન જેવું થયું, એટલે એવી ભાવના પણ થઈ ને, તો એ થયેલા બરાબર જ છે. કારણ કે ભાવનાનું ફળ હકીકત છે. એટલે જેમને આવી ભાવના થઈ ગઈ ને, તેમને જ્ઞાની પુરુષ મળે, તીર્થંકર ભગવાન મળે. જ્ઞાની પુરુષ મળ્યા એટલે હવે તીર્થંકર ભગવાન મળવાના જ. એટલે અહીંયા દાન એટલે ઉદારતા. ઉદાર માણસ મને વળતર શું મળશે એ ના જુએ. ઉદાર વન વે આપ્યા કરે. લેતી વખતે પણ ઓછું લે, લેતી વખતે ઓછું લે અને આપતી વખતે વધારે આપે. આવું કોઈ કરે? આવું માથાવાળા કરે કે આવું દિલવાળા કરે? વિચારો તમે. દિલવાળો. એટલે દાદા જે આપણને મળ્યા છે ને, તે એવા દિલવાળા મળ્યા છે. એટલે એ દિલને ક્યારે આપણે હૃદયને કોમ્પ્રોમાઇઝ કરવું નહીં. એ હૃદય પર ઘા વાગે એવું આપણે ક્યારે કરવું નહીં. એટલે એને બીજું પણ એમ કહેવાય કે દાન તમે ક્યારે આપી શકો? સામાની પીડા સમજાય, સામાની પીડા તમારે ભોગવ્યા વગર અનુભવાય. જો અમને કેટલી તકલીફ હશે, એટલે તમને પછી આપવાનું મન થાય. અને દાન દરેક ધર્મમાં કોઈને કોઈ રીતે આ મુકાયેલું છે કે તમને મળ્યું છે પૂર્વ કર્મના પુણ્યથી, તો આજે આ નવું પુણ્ય કમાઓ. કારણ કે વ્યવહારમાં તો જોઈએ, કારણ કે વ્યવહાર પરિણામ છે.
વ્યવહાર પરિણામ છે. એટલે એક પરિણામ તમારા આગળના કારણથી મળ્યું છે. જો આગળ તમને એ સુખ એ પરિણામ જોઈતું હોય તો તમે આપો. એટલે તમારા પુણ્યમાંથી તમે, એમ આ લોકો શું કરે છે ખબર છે, જે આવે છે ને એમાંથી કેટલાક ધાન એવા હોય છે કે એને પાછા રોપાય એવા હોય છે. તે એ લોકો એવી રીતે કરે છે કે અમુક એની પ્રોસેસ કરીને ખાઈ જાય અને અમુકને પાછું વાવે છે. એટલે આ વાવવાનો ભાગ છે ને એની પાછળ બહુ સરસ સમજણ આપી છે કે તમને એ પાછું ગુણાકાર થઈને પાછું મળશે. એટલે શાસ્ત્રમાં એક દાખલો આવે છે ને, એમને એક જણાને 4 દીકરીઓ હતી. તે 4 દીકરીઓને એમણે કીધું કે મારી પાસે તો આટલી જ વસ્તુ છે, એટલે બધાને કંઈક એક એક કોથળીમાં પેલા શું કહેવાય ડાંગર આપેલા. તો એક જણાએ ડાંગર વેચી નાખ્યા, બીજે ડાંગર આપીને વસ્તુ લઈ લીધી, ત્રીજે ડાંગર ને ચોખ્ખા કરીને ખાઈ નાખ્યા, અને ચોથીએ ડાંગરને વાવ્યા તો આખું ખેતર ઊભું કરી નાખ્યું. એટલે અહીંયા આપણે સમજણ પડે કે કેવી રીતે અને શા માટે દાન કરવાનું. ખરેખર જોવા જાય ને તો આવું વિજ્ઞાન મળ્યા પછી જ્યારે ને ત્યારે આ આપવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. સામાન્ય રીતે જગતમાં બધાને આવવા દો, લેવાનો ભાવ હોય, પણ દાદા પાસે આપણને એટલું બધું મળ્યું છે, જેને આપણને ખબર પડે કે જેના માટે આપણે લાયક જ નહોતા. એટલે કે દાદાએ આટલી ઉદારતાથી આપણને સર્વસ્વ આપી દીધું, તો આ તો કંઈ નથી. એટલે એ અપાય છે. અને વ્યવહાર એટલે શું? ગ્રહણ કરેલું, તેથી આ વ્યવહાર ઊભો થયો. હવે ત્યાગ કરીને છૂટી જાઓ. આ દાનમાં પ્રેમપૂર્વકનો ઉદારતાનો ત્યાગ છે. એટલે એ ધીમે ધીમે કરીને અકર્તા ભાવે એનો ત્યાગ થાય ત્યારે એને શું કહેવાય? પરિત્યાગ કહેવાય. પરિત્યાગ એટલે કે જેનું પરિણામ પછી પાછું આવે નહીં. એટલે આ દીક્ષા લે છે તે પરિત્યાગ છે. અને પરિત્યાગ એટલે એ આપણને મોક્ષે લઈ જાય. એટલે કે એ વ્યવહાર પાછો ઊભો થાય નહીં. એ જે શમી જાય તે ફર્સ્ટ એન્ડ ફાઇનલ રૂપે શમી જાય, અને પછી એ ફરીથી ફળ આપવા માટે સક્ષમ રહેતો નથી. હવે આટલી બધી બાબત દાદા આપણને સહજમાં આપી દીધી છે, તો હવે આપણે કેવી રીતે રહેવું જોઈએ એને સમજી લેવાનું છે બસ. એટલે સમજણનું જ ફળ, એટલે જ્ઞાનનું ફળ વિરતિ કરીને કીધું. સમજણનું ફળ જ્ઞાન છે, અને જ્ઞાન એટલે તારણ નીકળેલો અનુભવ, અને એનું પરિણામ શું? તો એ આચરણ એટલે વર્તનમાં, ચારિત્રમાં આવ્યા વગર રહે નહીં. એટલે આ બહુ સરસ આપણને વ્યવહારની સમજણ આપી છે કે આ લક્ષ્મીનો આદર્શ વ્યવહાર એટલે ઉદારતાથી આપો. આપેલું નકામું નહીં જાય, લીધેલું માથે પડશે. સમજ પડી? આપેલું નકામું નહીં જાય, પણ લીધેલું માથે જરૂર પડશે. કારણ કે લીધેલું પાછું આપવું પડશે. આપેલું એવું આપેલું દાન સ્વરૂપે કે જ્યાં પાછું લેવાની ઈચ્છા જ નથી, તો ત્યાં અઢળક આપણી પાસે આવીને પડે. આ ખબર પડી? આપવાની ભાવના શું પરિણામ લાવે?
તો કે આપણને જોઈતું નથી, પણ કુદરતનો કાયદો છે કે તમે આપ્યું એટલે તમને મળે જ, કમ્પલસરી તમે લેવું જ પડે. પણ આ રીતે આવે છે. એટલે દાદાએ આપણને, જુઓ તમને કહું, કોઈના પૈસા છૂટે નહીં. લક્ષ્મીજી એવી છે ને, આવે તો ગમે. 5 લાખ આવ્યા ને, આવા દો. પણ 5 રૂપિયા આપવાના થાય ને તો 10 વખત વિચાર કરે કે દાદાએ કીધું છે સમજી વિચારીને આપજો. પણ સમજી વિચારીને લેવાની વાત નથી કરી. લે તો અનકન્ડિશનલી આવવા દો. અને આપવાનું હોય તો એટલા બધા ઇફ્સ અને બટ્સ ચાલે આપણા મગજમાં, ત્યારે બધા જ સિદ્ધાંતો મગજમાં આવે. પણ લેતી વખતે કોઈ સિદ્ધાંત આવે નહીં, બસ આવવા દો. એટલે આ બાબતના માટે દાદાએ આપણને જે સમજણ આપી છે ને, જબરજસ્ત, કે સિમંદર સ્વામી ભગવાનમાં ઇન્વેસ્ટ કરો. તમે સિમંદર સ્વામી વિતરાગની બેંકમાં ઇન્વેસ્ટ કરશો તો એનું પરિણામ વિતરાગતા તો મળશે, પણ મુક્તિ હાથમાં આવશે. એટલે એટલી બધી બાબતો છે ને કે દાદાએ એટલી બધી સ્પષ્ટતા કરી છે. એને બસ આપણને અર્ક આપી દીધો છે. હવે અર્કમાંથી વસ્તુ પેલી કહે ને, જેટલી જોઈએ ને એટલી વસ્તુ નીકળી શકે, જે જોઈએ તે નીકળી શકે. એટલે કીધું કે આ દ્રષ્ટિ મળ્યા પછી તમે તમારો વ્યવહારનો ઢાંચો, આ 14 લોક છે, એ 14 લોક એનું એક્સપાન્સ છે. તમારી જે ભાવના થાય તે કરી લો. બોલો. એટલે આવા દાદા આપણને મળ્યા છે, એટલે આપણે એટલી જ ઉદારતાથી આપવાનો ભાવ રાખીએ, કારણ કે આપ્યા વગર છૂટાશે નહીં. ગ્રહણ કરેલું છે એટલે એ ત્યાગ કર્યા વગર છૂટકો નથી. અને 5 આજ્ઞામાં દાદાએ સહજપણે ત્યાગ આપેલો છે કે જેનાથી એ પરિત્યાગનું પરિણામ આપશે, કે જેના ફળરૂપે આખો વ્યવહાર ભૂસાઈ જશે અને રહી જશે તે નિશ્ચય. એટલે એકલો નિશ્ચય ફરીથી જન્મ પામવા માટે સક્ષમ હોતો નથી, એ મોક્ષે જ જાય જીવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.